નમસ્કાર, સ્વાગત છે આપનું CN24 ન્યૂઝ સાથે। હું છું પંકજ। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અમદાવાદ બન્યું બિસ્માર। ધોધમાર વરસાદને કારણે શહેરમાં 33 જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદ। રસ્તાઓમાં ઠેર ઠેર પડ્યા ખાડા। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે BSP દ્વારા કરાયો ઉગ્ર વિરોધ। માયાવતીના રાજીનામાને લઈને કાર્યકરોએ વ્યક્ત કરી નારાજગી। સાબરકાંઠા જિલ્લાના છત્રીસા કંપા ગામની મુલાકાતી યુસુફ પઠાણે એક ખેડૂત દ્વારા 10,000 વૃક્ષો વાવવાનો લીધો સંકલ્પ। કેશોદની મહિલાઓએ ચીફ ઓફિસરને પાઠવ્યું આવેદનપત્ર। ઉભરાતી ઘટનાને લઈને વ્યક્ત કરાયો રોષ। સમાચાર જોઈએ વિગતવાર। શિવ મંદિરો તો આપે અનેક જોયા હશો, પરંતુ કેન્દ્ર શાસિત દીવમાં દરિયા કિનારે આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરની મહિમા અનોખી છે। પૌરાણિક અને પ્રાચીન આ મંદિર છે। દેશ અને વિદેશથી આવો રમણીય નજારો અને શિવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવતા હોય છે। અજ્ઞાતવાસમાં પાંડવો ભ્રમણ કરતા કરતા દરેક જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી હતી। તેમની એક જગ્યા દીવ પર આવેલ છે। દીવના કુદુમના દરિયા કિનારે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે। જ્યારે અજ્ઞાતવાસમાં પાંડવો ભ્રમણ કરતા દીવ આવ્યા ત્યારે આ જગ્યા તેમને ખૂબ જ રમણીય લાગી હતી અને તે સમયે પાંડવોએ પ્રતિજ્ઞા લીધી હતી કે શિવના દર્શન વગર તેઓ જળ પણ નહીં પીવે। પાંડવો દ્વારા 5 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી। આ શિવલિંગ પર પાંડવો જાતે જ પૂજા અર્ચના કરતા। ત્યારબાદ સમુદ્રદેવ જાતે જ જલાભિષેક કરતા હતા અને એ નજારો આજે પણ જોવા મળી રહ્યો છે। गंगेश्वर टेम्पल दीव घूमने के लिए यहाँ पर आके मेरा अच्छा अनुभव रहा। देखा गंगेश्वर भगवान का टेम्पल, यहाँ पर 5 शिवलिंग स्थापित किए गए हैं। जो अपनों पांडवों को जब अज्ञातवास हुआ था तो उस समय यहाँ पर बोला गया कि 5 शिवलिंग स्थापित किए गए हैं। तो यहाँ अगर पहली बार देखा ऐसा कि समुद्र भगवान खुद अभिषेक कर रहे हैं अपने शिवलिंग्स का, तो बहुत ही अच्छा अनुभव रहा यहाँ पर। और पूरा देखने का ऐसा नेचर जो ब्यूटी है यहाँ देखने की बहुत अच्छी मिली। जो यहाँ पर लहरें हैं बहुत ही अच्छी लग रही हैं, जो अपने शिवलिंग को अभिषेक कर रही हैं, बहुत ही अच्छा लगा। बहुत ही ब्यूटी, बहुत ही नेचर अच्छा लगा। गंगेश्वर टेम्पल को देखकर बहुत मज़ा आया। ભારતભરમાં શિવના દર્શન શિવ ભક્તો કરતા હશે, પરંતુ દીવના દરિયા કિનારે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં ભગવાન ખુદ સમુદ્રદેવ જલાભિષેક કરે છે। देश विदेश थी आवता भाविकों दर्शन करी धन्य बने छे। यहाँ 2 दिन घूमने के हिसाब से आया हूँ दीव में, और मैंने सुना है कि यहाँ पे शिवलिंग का अभिषेक होता है समुद्र द्वारा, तो उसको देखने के लिए आया हूँ। यहाँ पे जो गंगेश्वर मंदिर है आप मेरे पीछे देख रहे हैं, बहुत अच्छा मंदिर है और सुबह शाम यहाँ पे अभिषेक होता है मंदिर द्वारा। तो देखने लायक जगह है, बहुत अच्छी जगह, तो अच्छी जगह है बहुत। भारत में 12 ज्योतिर्लिंग है, जेमना दर्शन करवा जो लाहो मळे छे तेवो ज आनंद दीवना गंगेश्वर महादेव मंदिरना साक्षात पांडवों द्वारा प्रस्थापित करायेला शिवलिंगना दर्शन करवानो छे अने दीव आवता तमाम यात्रिको गंगेश्वर महादेवना दर्शन करी धन्यता अनुभवे छे। अहींया गंगेश्वर महादेवनु मंदिर जे स्थापन करेलुं छे पुदम गामनी अंदर, ए हजारों वर्षथी एम પાંડવો જ્યારે અહીંયાથી પસાર થયા ત્યારથી એ લોકોનું એવી રીતે હતું કે 5 જણા એ લોકો પોતપોતાની શિવલિંગ સ્થાપના કરે, તે પછી એ પ્રાર્થના કરી અને તે પછી એ લોકો ભોજન લેતા। એટલે તે વખતથી જ આ શિવલિંગ અહીંયા 5 ગંગેશ્વર મહાદેવ તરફથી એમ પુદમ ગામમાં અહીંયા છે। અને તે પછી પાછા એ લોકો આગળ ગયા અને આગળ જઈને પછી બીજી ઠેકાણે બી આવી રીતે જ સ્થાપના કરી હશે। ગંગેશ્વર મહાદેવ મંદિરમાં કહેવાય છે કે અહીં કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી અને અહીં કોઈ પૂજારી પણ નથી। ભાવિ ભક્તો આવે છે અને જાતે જ દરિયા કિનારે આવેલ શિવલિંગની પૂજા કરે છે અને પ્રસાદ રૂપી નાળિયેર વધેરે છે। સમુદ્રદેવ શિવલિંગ અને ભાવિ ભક્તોનો ત્રિવેણી સંગમ અદ્ભુત હોય છે। શ્રાવણ માસમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે અને શિવની આરાધના કરી ધન્યતા અનુભવે છે। દીપક જોશી, CN24 ન્યૂઝ, ગીર સોમનાથ।
ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ધારાસભ્ય અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોવિંદભાઈ પરમારની ગુજકો માસોલના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થતા આ વિસ્તારના ખેડૂતો વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. તલાલાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર વર્ષ 2000માં પ્રથમ વખત ગુજકો માસોલની ચૂંટણી લડી અને ડાયરેક્ટર બનેલ હતા. આ પ્રથમ વખત ચૂંટણી લડી તેઓ અત્યાર સુધી ડાયરેક્ટર પદે બિનહરીફ રહ્યા હતા. તેમજ 2004માં વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા હતા અને ફરીથી ભાજપ સરકાર દ્વારા સરકારી ક્ષેત્રના અનુભવી અને લોકોના હૃદયમાં રહેનાર તલાલાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને ફરી એકવાર 17/7/2017ના રોજ ગુજકો માસોલના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિમણૂક કરવામાં આવતા તલાલા અને સૂત્રાપાડા વિસ્તારના ખેડૂતો, વેપારીઓ અને કાજલી માર્કેટિંગ યાર્ડ દ્વારા આજરોજ ગોવિંદભાઈ પરમારનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ જે સહકારી જગતનું સમગ્ર દેશમાં ખેડૂતો માટેની સૌથી મોટી સંસ્થા છે અને આ વખતે ભાજપનો સ્પષ્ટ વિજય થયો છે અને ચેરમેન તરીકે અમરેલીના દિલીપભાઈ સંઘાણી અને વાઇસ ચેરમેન તરીકે તલાલાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની બિનહરીફ વરણી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન ફરી એકવાર કુદરત સામે લાચાર બની ગયો હતો. ધોધમાર વરસાદના કારણે અમદાવાદ શહેરમાં પાણી ભરવાની 33 ફરિયાદ એક જ દિવસમાં આવી હતી. રાજ્યભરમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. આ વરસાદમાં લોકોને તકલીફ ના પડે તે માટે કોર્પોરેશન દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાન જાહેર કરે છે. આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં એક જ દિવસની પાણી ભરવાની 33 ફરિયાદ ઉઠવા પામી છે. શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન ફરી એકવાર કુદરત સામે નિષ્ફળ ગયો છે. ધોધમાર વરસાદને કારણે અમદાવાદ શહેરમાં પાણી ભરવાની 33 ફરિયાદ એક જ દિવસમાં આવી હતી. સાથે રસ્તાઓ પર ખાડા પડવાની પણ સ્થિતિ સર્જાઈ હતી. દ્વારા આજે જેટ પેચિંગના કામ સવારથી જ હાથ ઉપર લેવાનું હતું, પરંતુ ઓચિંતો વરસાદ પડવાના કારણે એ અત્યારે હાલ બંધ રાખવામાં આવ્યું છે. જેવો વરસાદ બંધ થશે તમામ ખાડાઓ જેટ પેચિંગથી કમ્પ્લીટ કરવામાં આવશે. આમ કુલ 33 જગ્યાએ પાણી ભરવાની સાથે સાથે ખાડા પડી જવાની પણ ફરિયાદ કોર્પોરેશનને મળી હતી. દર વર્ષે કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ આ મોન્સૂનમાં તકલીફ ના પડે તે માટે કરે છે, પરંતુ કુદરતની સામે કોર્પોરેશન પાંગડું બની જાય છે અને પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો જ પડે છે. સ્માર્ટ સિટી અને મેગા સિટી અમદાવાદની વાતો કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે પોકળ સાબિત થાય છે, ત્યારે પ્રજાના રૂપિયાનો ધુમાડો માત્ર ઉજવણીમાં કરીને બરબાદ કરે છે. સોસાયટી પવિત્ર સોસાયટીની છે, એની બહાર પાણી કાયમ માટે ભરાઈ રહે છે. એના માટે અમે પોતે સોસાયટીના લીધે એ પર ફરિયાદ કરેલી છે. અમે કરીશું એમ કહે છે, પણ કોઈ એક્શન લેવામાં આવતી નથી. એ સિવાય પુલની નીચે જે પેવર છે એ પેવર નીચે છે અને રોડની સાઈડ ઊંચી છે, એટલે પેવરમાં પાણી ભરાઈ જાય છે અને અઠવાડિયા 10 દાડા સુધી એવું ગંદુ પાણી રહે છે કે એમાંથી વાસ મારે છે અને મચ્છર પેદા થાય છે અને પછી ડેન્ગ્યુ બી થાય ને બધું બી થાય. અમારી સોસાયટીમાં 2-3 જણાને એવી રીતે તકલીફ છે. સ્માર્ટ સિટી અમદાવાદ અને મેગા સિટી અમદાવાદની વાત કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર પોકળ સાબિત થયું છે. વાત છે અમદાવાદમાં જે થોડોક જ જે વરસાદ પડ્યો હતો તેના કારણે જે સ્માર્ટ સિટી અમદાવાદ હતું તે ક્યાંક બિસ્માર સિટી બની ગયું હતું. અનેક જગ્યાએ ખાડા પડવાની સમસ્યા સર્જાઈ હતી. અનેક જગ્યાએ કહેવાય છે કે કોઈ જે બહેન હોય છે કે પછી કોઈ ભાઈ હોય છે જે ડ્રાઈવ કરીને જે વાહન લઈને જતા હોય છે તેમની પડી જવાની સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાની પણ અનેક જગ્યાએ સમસ્યા સર્જાઈ હતી. તેના જ કારણે ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આફ્ટર મોન્સૂન સાબિત થતું હોય છે. કરોડોના ખર્ચે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે રોડ બનાવવાનું કામગીરી કરતું હોય છે કે પછી પ્રી મોન્સૂનની પાછળ જે રૂપિયા ખર્ચતું હોય છે તે ક્યાંક ને ક્યાંક તે રૂપિયાનો ધુમાડો થતો હોય છે ને દર વર્ષની જેમ ઉજવણીઓમાં જ ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂપિયા નાખતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ જે ખાડાઓની પૂરવાની વાત છે તે ક્યાંક ને ક્યાંક પ્રજાને પણ હેરાનગતિ થતી હોય છે. પ્રજાએ પણ જે રોષ છે તે કોર્પોરેટર ઉપર ઠાલવ્યો છે, મેયર ઉપર ઠાલવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ જે ખાડાને પૂરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતે કામગીરી કરે છે તે તો જોવું રહ્યું. કેમેરામેન રાજીવ ઠક્કર સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે બીએસપીએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પ્રજા પર થતા અત્યાચારના મુદ્દે માયાવતી દ્વારા સંસદમાં પ્રશ્ન ઉઠાવતા રોક લગાવતા બીએસપી કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. સમાચારોમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલા છત્રીસા કંપા ગામની મુલાકાત ક્રિકેટર યુસુફ પઠાણે લીધી હતી. અહીંના એક ખેડૂતોએ પોતાના ખેતર 10,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો. ત્યારે પહેલો વૃક્ષ તેમણે યુસુફ પઠાણના હસ્તે રોપાવ્યો હતો. અત્યારે રાજ્ય સરકારે જે 10 કરોડ વૃક્ષ વાવવાનો નિયમ લીધો છે એ બાબતે યુસુફ પઠાણ અમારા છત્રીસા કંપામાં આવ્યા હતા અને એને જોડે મળીને અમે શપથ લીધું છે કે 1 કે 50 વૃક્ષ વાવીશું અને એનું જતન કરીશું. વૃક્ષ વાવશું અને એને મોટા કરી અને આપણા બધા માટે સારું છે. વૃક્ષ વાવશું તો પર્યાવરણ સુધરશે અને વૃક્ષ હશે તો જ વરસાદ આવશે. એટલે વૃક્ષ હશે તો જ આપણું જીવન. મમ્મી પપ્પા અમે બે ભાઈઓ અમે જોડે રહેતા અને અમે મસ્જિદમાં હું મોટો થયો છું. ત્યાં ઘણા બધા છોકરાઓ નહોતા કે રમવા માટે કે કંઈ શીખવાડે. પપ્પાને બહુ શોખ હતો ક્રિકેટ જોવાનું અને રમવાનું. મેં બે ભાઈઓ ક્રિકેટ રમતા અને પપ્પા જોડે રમતા. તો હું કહી શકું કે પપ્પા અને મમ્મીએ આ પ્રેરણા આપી કે ક્રિકેટ. અરવલ્લીના માલપુર પોલીસ મથકમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને વીરપુરના બોર ગામેથી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ મથકમાં વર્ષ 2015માં ચોરીના ગુનામાં સંડોવાયેલા મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના આભાભાઈ કાનાભાઈ પરમાર તેમજ રમેશભાઈ સબુરભાઈ પરમાર નામના આરોપીઓ બોર ગામે હોવાની બાતમી મળતા મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર A.J. અસારીને મળતા બોર ગામે પહોંચી આભા કાના પરમાર તેમજ રમેશ સબુર પરમાર આ બંને આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ઉવેશ શેખ, CN24 ન્યૂઝ, મહીસાગર. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડતો ક્રાઇમની સચોટ ખબર. માત્ર CN24 ન્યૂઝ પર ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આગળ વાત કરીએ તો અમરનાથ યાત્રામાં આતંકવાદી હુમલામાં મૃતક શ્રદ્ધાળુઓને વિરમ ગામ યુવા શક્તિ ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તાજેતરમાં અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓ દ્વારા શ્રદ્ધાળુઓની બસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ સહિત 8થી વધુ શિવભક્તોના મૃત્યુ નિપજ્યા હતા. વિરમગામ યુવા શક્તિ ગ્રુપ દ્વારા અમરનાથ યાત્રામાં વીરગતિ પામેલા મૃતક શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિરમગામ શહેરના ટાવર ચોકથી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં નાના ભૂલકાથી લઈને યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગોલવાડી દરવાજા બહાર સરદાર પટેલ પ્રતિમા પાસે મૌન પાડી મૃતક શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના અમરનાથ યાત્રાળુઓનો પર જે આતંકવાદી હુમલો થયો અને જે આપણા ગુજરાતીઓની વીરગતિ પામ્યા, તેમને આજે અમે ટાવર ચોકથી ગોલવાડી દરવાજા સુધી
કેન્ડલ માર્ચ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને યુવા સંગઠન દ્વારા આજે આશરે 100 માણસો જોડાયા હતા. તેમણે કેન્ડલ માર્ચ કરી અને 2 મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ. કોટડા સાંગાણી બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો પરેશાન થઈ ગયા છે. બસ સ્ટેન્ડના છાપરા તૂટેલા હોવાથી અંદર વરસાદી પાણી પડતો હોવાથી ઊભું રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. કોટડા સાંગાણી તાલુકામાં દરરોજ હજારો મુસાફરો એસટીમાં મુસાફરી કરતા હોય છે, પરંતુ આ બસ સ્ટેન્ડમાં સુવિધાનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. ઉપરના છાપરા તૂટેલા હોવાથી ચોમાસાની ઋતુમાં અંદર ઊભું રહેવું મુશ્કેલ બની જાય છે. વરસાદનું પાણી બસ સ્ટેન્ડમાં પડવાથી વિદ્યાર્થીઓના સ્કૂલ બેગ પર પલળી જાય છે. સાથે અંદર મૂકેલા બેસવાના બાંકડા પણ પૂરતા નથી અને છે તે પણ તૂટેલા જોવા મળી રહ્યા છે અને બસો પણ ટાઈમ ટેબલ પ્રમાણે આવતી નથી. હું અહીંયા રોજે અપડાઉન કરું છું. અહીંયા બસ સ્ટેન્ડની સ્થિતિ છે તેમાં વરસાદ આવે છે તો ઊભું રહેવાની તકલીફ થાય છે અને પાણી બહુ પડે છે. બેસવાની સુવિધા તો છે પણ પાણી પડે છે તો તેથી અમે બેસી શકતા પણ નથી. હા, બેન્ચીસ પણ તૂટેલી છે. રોજે અપડાઉનને લીધે અમે બેસી શકતા નથી. અમારા બેગ્સને પલળી જાય છે અને બસ પણ ટાઈમે આવતી નથી. અહીંયા ઊભું રહેવાની સ્થિતિ સારી થઈ જાય અને બસ ટાઈમે આવી છે. અને છેલ્લા ઘણા વર્ષોથી કોટડા સાંગાણી રાજકોટ અપડાઉન કરું છું. કોટડા સાંગાણી બસ સ્ટેન્ડની હાલત એકદમ જર્જરિત જેવી છે અને છાપરા તૂટી ગયા છે. ચોમાસામાં પાણી પડે છે અને સુવિધાનો અભાવ છે અને આ ઘણી વખત આવી રજૂઆત કરી છતાં આ બસ સ્ટેન્ડની કોઈ હાલત સુધરતી નથી. કફોડી હાલત છે અને આવા સંજોગોમાં બસ પણ ઘણી વખત અનિયમિત હોય છે અને એકાએક રદ કરી દેવામાં આવે છે. તો કોટડા સાંગાણીના નાગરિકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાતો અવારનવાર તકલીફ પડે છે. ડિવિઝનલ કંટ્રોલર સાહેબને, ગોંડલ મેનેજર સાહેબને રાજકોટ પણ રજૂઆત કરવામાં આવેલ છે પ્રજાજનો તરફથી. અવારનવાર રૂટો રદ કરી દેવામાં આવે છે. તો આવા સંજોગોમાં આટલું મોટું ગામ હોય, તાલુકા પ્લેસ હોય અને સુવિધાઓ હોય અને આવી સુવિધાઓ વધુ સારી પ્રાપ્ત થાય એ માટે પણ અમે વિનંતી કરીએ છીએ. જ્યારે કોટડા સાંગાણી તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા જણાવેલ કે આ બસ સ્ટેન્ડ ગોંડલ એસટી ડેપોના અંડરમાં આવતું હોવાથી અમે કશું કામ કરી ના શકીએ. આ પ્રશ્ને જ્યારે ગોંડલ એસટી ડેપો મેનેજર સાથે વાત કરતા તેમણે દાદાગીરી કરી આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. મુસાફરોના રૂપિયાથી પગાર મેળવતા અધિકારીઓને મુસાફરોના પ્રશ્નોમાં કોઈ રસ ન હોય તેમ લાગી રહ્યો છે. એમાં જે કોટડા સાંગાણીનું બસ સ્ટેન્ડ છે એ એકચ્યુઅલી ગોંડલ ડેપોના અંડરમાં આવે છે, અમારા અંડરમાં આવતું નથી. એ લોકોએ એમને ત્યાં ગોંડલ જ રજૂઆત કરવી પડે ડેપોમાં, ત્યાં એમને ડેપો મેનેજર કે એમને. અમારા ટીડીઓ તરીકે બસ સ્ટેન્ડ નંબરમાં આવતું નથી. છતાં માનો કે ગ્રામ પંચાયત કે કાંઈ અમને કે આમાં અમારે આ જરૂરિયાત છે તો અમારું આયોજન મંડળની મિટિંગ હોય એમાં અમે પણ આ પ્રશ્ન રજૂ કરી અને એમનો પ્રશ્ન છે એમાં અમે મૂકી અને જો કંઈ ગ્રાન્ટની ફાળવણી કરવાની હોય તો કરીએ. પણ એકચ્યુઅલી પ્રશ્ન છે એ ગોંડલ ડેપોનો પ્રશ્ન છે, ત્યાં જ આપણે ત્યાં અમને રજૂઆત કરવી પડશે. કલ્પેશ જાદવ, CN24 ન્યૂઝ, કોટડા સાંગાણી. પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા PhDની એન્ટ્રન્સ એક્ઝામમાં વારંવાર થતી ભૂલો નહીં પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરાતા ભ્રષ્ટાચારનો નમૂનો હોવાનો આક્ષેપ થયો હતો. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા PhDની એન્ટ્રન્સ એક્ઝામમાં વારંવાર થતી ભૂલો નહીં પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરાતા ભ્રષ્ટાચારનો નમૂનો હોવાનો આક્ષેપ મંગળવારના રોજ NSUI દ્વારા યુનિવર્સિટી વહીવટી ભવન સામે ખુલ્લામાં સદબુદ્ધિ યજ્ઞ સાથે 29 જુલાઈએ લેવાનારી PhDની એક્ઝામ બાબતે આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. NSUI દ્વારા આયોજિત કરાયેલી સદબુદ્ધિ યજ્ઞમાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ મહિપાલસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે પાટણ યુનિવર્સિટી એ ગ્રેડમાં આવતી યુનિવર્સિટી છે પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોની અનાવડત અને વહાલા દવાલાની નીતિને કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. PhDની એન્ટ્રન્સ એક્ઝામમાં તેમના મળતિયાઓના વિદ્યાર્થીઓ પરીક્ષામાં વિસંગતતાઓ ઊભી કરી ભ્રષ્ટાચારને પોષવાનું કામ સત્તાધીશોએ કર્યું છે. ચેતન રામી, CN24 ન્યૂઝ, પાટણ. વીરપુરમાં 1 વર્ષ પહેલા મહિલાએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં કૂદી પડી હતી તો 1 વર્ષ પછી ફરાર પતિ દિયરની વીરપુર પોલીસે અટકાયત કરી હતી.
વર્ષ 2016માં વીરપુરના ખેડૂત છગનભાઈના કૂવામાંથી એક મહિલા તથા તેમના 4 બાળકોની લાશો મળી આવી હતી. આ બનાવમાં મૃતક શ્રમિક મહિલાના ભાઈની ફરિયાદ લઈને પોલીસે મૃતક મહિલાના પતિ, દિયર, સાસુ સસરા સહિતના લોકો સામે 306 અને 498 સહિતની અનેક કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ આરોપીઓ છેલ્લા 1 વર્ષથી પોલીસને હાથતાળી આપતા હતા. આજે તેઓ પોલીસમાં સામેથી હાજર થતા વીરપુર પોલીસે તેમના પતિ, દિયર, સાસુ સસરા સહિતના 4 વ્યક્તિઓની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ બનાવમાં ભાંભોર ફળિયા લીમખેડા ખાતે રહેતા આરોપીઓ પોલીસને જણાવ્યું હતું કે મહિલા પોતાના ઘરેથી નીકળી જઈને વીરપુર આવીને સામૂહિક આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે જેતપુર પંથકમાં બનેલ આ બનાવ અરેરાટી ફેલાવતાની સાથે ચકચાર મચાવતો પણ બન્યો હતો. ગઈ તારીખ 31/5/2016ના રોજ વીરપુર પોલીસ સ્ટેશનને ટેલિફોનિક વર્દી મળેલ કે વીરપુરની સીમમાં છગનભાઈના કૂવામાં 5 લાશો તરી રહી છે. એ આધારે અમારી સ્થાનિક પોલીસે જે તે વખતે તમામ લાશો કઢાવી અને એડી દાખલ કરી અને લાશો ડિકમ્પોઝ થઈ ગઈ હોય FSL મારફતે એના પૃથ્થકરણ માટે મોકલી આપેલ અને જે તે વખતે મરણ જનારના ભાઈની ફરિયાદ લઈ અને એના મરણ જનારના સાસુ સસરા, એના દિયર અને એના ઘરવાળા વિરુદ્ધમાં IPC કલમ 306, 498ના ગુના દાખલ કરવામાં આવેલ. એ ગુનાની તપાસના કામે અત્રેથી જુદી જુદી ટીમો બનાવી વારંવાર લીમખેડા એના સ્થાનિક વિસ્તારમાં તપાસ કરતા આરોપીઓની ભાળ મળેલ ન હોય. આ આરોપીઓ સતત ઘણા સમયથી નાસ્તા પડતા રહેતા હોય. મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ સૂર સાહેબની સતત સૂચનાઓ હોય કે ગંભીર ગુનાના આરોપીઓ નાસ્તા પડતા છે એ લોકોને પકડવા માટે તપાસ તજવીજ કરવી. જેના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક જેતપુરના પાટીલ સાહેબના સીધા માર્ગદર્શન અને એમના સતત સુપરવિઝનથી અને ત્યાંના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એમના સતત સંકલનથી અને અમારા પ્રયત્નોથી એક મીડિયેટર મથુરભાઈના મીડિયેટર રાખી અને તમામ 4 આરોપીઓને વિશ્વાસમાં લઈ એ પોતે અહીંયા હાજર થવા માંગે છે એવું કહેતા એ લોકો આજે હાજર થવા આવતા ધોરણસર 4 આરોપીઓની અટક કરેલ છે. 4 આરોપીઓનું નિવેદન લેતા પોતે પોતાની મરણ જનાર જે છે એ પોતાના ઘેર રહેતા, પોતાની સાથે રહેતા, અવારનવાર નાની મોટી બાબતોથી ઝઘડા થતા, જેથી પોતે આવેશમાં આવી પોતાનું ઘર છોડી, પોતાના પિયર છોડી અને વીરપુર કોઈ પણ કારણોસર પહોંચી અને અહીંયા પોતાના 4 નાના સંતાનો સાથે છગનભાઈના કૂવામાં કૂદકો મારી અને આપઘાત કરી લીધેલ. જે કામે ઘણા સમયથી નાસ્તા પડતા આરોપીઓ હોય, આરોપીઓને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હરેશ બાલિયા, CN24 ન્યૂઝ, જેતપુર. કેશોદ નગરની વોર્ડનની બહેનોએ ઉભરાતી ગટરને લઈને ચીફ ઓફિસર સામે રોષપૂર્વક ગુસ્સો ઠાલવી આવેદનપત્ર આપ્યું હતું. સરકાર દ્વારા ગટરોને લઈને રોડ ખોદી નાખવામાં આવ્યા છે, જે રિપેર ના કરીને જેમના જેમ છોડી નાખવામાં આવ્યા છે, જેને લઈને ગટરોના પાણી રોડ ઉપર આવી જાય છે. ત્યારે સ્કૂલે જતા બાળકો પડી જવા તથા તેમના કપડાં ખરાબ થઈ જવા જેવી ઘટના સામે આવે છે. રાહદારીઓ તથા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. તેમજ રોગચાળો ફાટી નીકળવાના ભયને લઈને વોર્ડનની બહેનોએ ચાલુ વરસાદમાં રોડ પર આવી જઈ નગરપાલિકા સદસ્ય તેમજ તંત્રની સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સવારના ઘરના કામકાજ પડતા મૂકીને ચાલુ વરસાદમાં નગરપાલિકા કચેરીએ જઈને ચીફ ઓફિસરને આવેદન આપી નગરપાલિકાની ખરાબ નીતિને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રોબ્લેમ બહુ જ છે. અહીંયા ગટર ઉભરાય છે અને કોઈ સાફ કરવા આવતું નથી. આખા રોડ ખોદીને રાખ્યા છે અને રોડ કમ્પ્લીટ કરતા નથી. દિવાળી પછી રોડ બનાવે પણ અમને રોડ માથે ટાંચોડો નાખવો જોઈએ અને અમારી ગટરું કમ્પ્લીટ કરી જવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ધોરાજીની સહકારી બેંક મંડળીની બારી તોડી તસ્કરો ખાબક્યા હતા. તસ્કરોની મહેનત નિષ્ફળ નીવડી હતી. તેમણે શાખામાંથી માત્ર ₹162 મળી આવ્યા હતા. તસ્કરોના કરતૂતનો ભાંડો ના ફૂટે એ માટે CCTV કેમેરા સાથે DVR પડ સાથે લઈ ગયા હતા. આ બાબતે બેંકના કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. આજે સવારે લગભગ 8:30 આજુબાજુ અમારા બાજુમાં સેવા સહકારી મંડળી છે તેના મંત્રીશ્રીનો મને ફોન આવ્યો કે સાહેબ મંડળીની અને બેંકની બંનેની અંદર ચોરી થયેલી છે તો તમે તાત્કાલિક આવો. એટલે હું ધોરાજીથી 10 મિનિટમાં આવ્યો. આવીને જોયું તો અમારું જે બેંકનું સ્ટ્રક્ચર છે એ સહી સલામત હતું. અમારા એ તાળા પણ સહી સલામત હતા. તો અમારી જે રોડ ઉપરની બારી છે એ બારી ઉપરથી એ લોકો અંદર પ્રવેશેલા છે. એવી જ રીતે મંડળીમાં પણ અંદર પ્રવેશેલા છે. અને ત્યાર પછી પોલીસ ખાતું બોલાવ્યું, આવ્યું તે પછી અમે અંદર ખોલીને જોયું તો અમારું જે CCTV કેમેરાનું જે DVR છે એ લોકો DVR લઈ ગયા છે. બાકી સિક્યુરિટી
સિસ્ટમ જે વાયરિંગ છે એ બધી વાયરિંગ એને તોડી નાખ્યું છે અને અમારી જે અમારા કેસ માટેની જે તેજુરી છે તેજુરી ખોલવાનો પ્રયત્ન કરેલો છે પણ એમાં એ લોકો સફળ થયેલ નથી. બાકી જે બધું હતું અમારું દફતર અમુક રફે તફે કરી નાખેલું છે પણ અમને બીજું કોઈ જાતનું કંઈ નુકસાની છે નહીં. તો આ સાથે સમાચાર અહીં સંપન્ન કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.